જો બજારમાં એક સારી તેજી સાથેનું કામકાજ આપણને ખાસ કરીને જોવા મળી રહ્યું છે। નિફ્ટી લગભગ 0.5% જેટલો આજે ઉપર છે, 23,850ને પાર નિફ્ટીમાં આજે આપણને કામકાજ થતું જોવા મળી રહ્યું છે। અને જુઓ ફેબ્રુઆરી મહિના બાદ જે આપણે 23,800ના લેવલ ખાસ કરીને અહીંયાથી બ્રેક કરતા જોવા મળ્યા હતા, ત્યારબાદ જે એક સતત વેચવાલી આવી છે તે આજે ફરી આપણે ઓલમોસ્ટ 5 ફેબ્રુઆરીના ઉપરના સ્તર પર અત્યારે આપણને કામકાજ કરી રહ્યા છીએ અને ઓલમોસ્ટ અત્યારે 2 મહિનાના ઉપલા સ્તરે નિફ્ટી આપણને પહોંચતું દેખાઈ રહ્યું છે। એટલે ખૂબ સારી તેજી છેલ્લા 7-8 દિવસની અંદર જે બજારમાં આવી છે એ તેજી હજી પણ આપણને આગળ વધતી દેખાઈ રહી છે। હવે ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે આ 23,800ના લેવલની ઉપર આવવું, ત્યાં આવીને સસ્ટેન રહેવું આગળ વધતી તેજી માટે ઘણું મહત્ત્વનું રહેવાનું છે। એટલે જે એક રેઝિસ્ટન્સ હતું અગાઉનું એને અત્યારે પાર કર્યું છે। હવે દિવસભર દરમિયાન જોવાનું એ છે કે શું આપણને 23,800ની ઉપર એક ડિસાઇસિવ ક્લોઝિંગ આવે છે કે નથી આવતું, તો પછી કદાચ અહીંયાથી આપણને આ તેજી ઓર આગળ વધતી આવનારા સમયમાં જોવા મળી શકે છે। એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો। બીજી તરફ નિફ્ટી બેંકની વાત કરી લઈએ। જુઓ આજના દિવસે ત્યાં પણ એક સારી એવી તેજી છે। ગઈકાલે 200 દિવસની મૂવિંગ એવરેજને પાર આપણને કારોબાર જોવા મળ્યો હતો, આજે ત્યાંથી પણ એક બ્રેકઆઉટ આવ્યું છે। 52,000ને પાર આપણે કામકાજ અત્યારે ખાસ કરીને કરી રહ્યા છીએ। 52,000 આજના દિવસમાં ઇન્ટ્રાડેમાં આપણને પાર થતું પણ દેખાયું છે। એટલે એના પર પણ એક ફોકસ રાખીશું કે હજી અહીંયાથી કેટલી તેજી આવી શકે છે, કારણ કે જો એક સમય હતો ઓલમોસ્ટ ડિસેમ્બર મહિનામાં કે જ્યારે 52,000ના લેવલની આજુબાજુ આપણે સારું એવું એક રેઝિસ્ટન્સ ફેસ કર્યું હતું। આજે એની ઉપર તો નીકળ્યા છીએ, પરંતુ ક્લોઝિંગ આજના દિવસમાં ક્યાં આવશે એ જોવું અહીંયાથી વધારે મહત્ત્વનું રહેશે। આની વચ્ચે ઇન્ડિયા વિક્સ જુઓ સતત વધી રહ્યો છે। ગઈકાલે પણ આપણે ઇન્ડિયા વિક્સની અંદર એક સારો ઉછાળો જોયો હતો અને ગઈકાલે ઇન્ડિયા વિક્સ તમને ઉછળીને જુઓ 13.70 પર બંધ થતો જોવા મળ્યો હતો। આજે ત્યાંથી આગળ વધીને 14ને પાર ઇન્ડિયા વિક્સ તમને નીકળતો દેખાઈ રહ્યો છે। એટલે થોડી જે અત્યારે આપણે છેલ્લા 2-3 દિવસની એક્સપાયરી છે એને લઈને થોડીક અહીંયાથી આપણને હલચલ જોવા મળી રહી છે। સ્ટોક્સ આજના દિવસમાં ફટાફટ જોઈ લઈએ। નિફ્ટીની અંદર આજે સિમેન્ટ સ્ટોકની અંદર સારી તેજી છે। અલ્ટ્રાટેક સિમેન્ટ 3% ઉપર છે। HCL ટેકમેક્સ સારી ખરીદદારી છે। બજાજ ફિન્સર્વ અને ઇન્ફોસિસ જેવા કાઉન્ટર પણ, TCS જેવા કાઉન્ટર પણ સારું આજે પરફોર્મ કરી રહ્યા છે। પરંતુ ડૉક્ટર રેડ્ડીઝ, ઇન્ડસઇન્ડ બેંક, શ્રીરામ ફાઇનાન્સ, હિન્ડાલ્કો જેવા કાઉન્ટર કે જ્યાં આજે દબાણ જોવા મળી રહ્યું છે। આગળ વધીએ, યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે। અમિતજી, સ્વાગત આપનું CNBC બજારમાં। વેરી ગુડ મોર્નિંગ। અને ખાસ કરીને સૌથી પહેલાં તો બજારનું એક સેટઅપ અહીંયાથી એટલા માટે સમજવું છે કે જો સતત 7 દિવસ થઈ ગયા છે, આપણે એક બહુ નીચલા સ્તર ખાસ કરીને જોયા હતા 22,000 ની આજુબાજુના, ત્યાંથી એક જે રેલીનું ફ્યુલ આપણને આવતું જોવા મળ્યું છે। આજે 23,800ને પાર છીએ। બેંક નિફ્ટીમાં પણ 52,000ની પાસે આજે આપણે પહોંચી ગયા છીએ। કઈ રીતે હવે આગળથી અહીંયાનો સિનારીઓ નક્કી થશે, કારણ કે હવે 2 દિવસ બાકી છે, આજનો દિવસ અને ટોટલ 3 દિવસ બાકી છે। આપણે માર્ચ મહિનાની એક્સપાયરી જોઈશું। કયા લેવલ્સ અહીંયાથી ખાસ હવે તમે અહીંયાથી વોચઆઉટ કરીને ચાલશો આગળ? ગુડ મોર્નિંગ। લાસ્ટ મંથ આપણે જોયું કે કન્સિસ્ટન્ટ રેલી આપણને જોવા મળી હતી અને એક જે સિરીઝ ઓફ હાયર ટોપ્સ એન્ડ હાયર બોટમ જે છે ઇન્ટેક્ટ રાખી હતી। અને ગયા વીકની રેલી પછી ગઈકાલે પણ આપણે જોયું કે ઇવેન્ચ્યુઅલી 23,500ના લેવલ્સ પણ એને સસ્ટેન કર્યા અને ઇવેન્ચ્યુઅલી આપણને 23,700ની આસપાસ ક્લોઝિંગ જોવા મળી હતી। આ છેલ્લા 5-6 દિવસમાં અગર આપણે જોઈએ તો FIs તરફથી જે શોર્ટ કવરિંગ છે આપણને સિગ્નિફિકન્ટલી જોવા મળી છે। અને ઓપ્શન્સ ડેટાની પણ અગર આપણે વાત કરીએ તો પુટ રાઇટિંગ આપણને કન્સિસ્ટન્ટલી એવરીડે જોવા મળ્યું છે, જે બેસિકલી ઇન્ડિકેટ કરે છે કે રેન્જ જે છે કન્સિસ્ટન્ટલી ઉપરમાં શિફ્ટ થઈ છે। બટ યસ, જે હિસાબે તમે મેન્શન કર્યું કે ગઈકાલે પણ ઇન્ડિયન વોલેટિલિટી ઇન્ડેક્સ ઉપર હતું અને આજે પણ મોરલેસ અપટિક જોવા મળી રહી છે અને જે હિસાબે મંથલી એક્સપાયરી છે આ વીકમાં, એ હિસાબે યસ આ એક 9%ની જે રેલી આપણને જોવા મળી છે રિસેન્ટ લો પરથી, અહીંયાથી થોડું જે એક્શન છે થોડું ચોપી થઈ શકે છે, થોડી વોલેટાઇલ એક્શન બની શકે છે આ વીકમાં। બટ આઈ ફીલ કે જે અંડરટોન જે છે પોઝિટિવ રહેશે। રેન્જ જે હિસાબે મેં કીધું કે ઉપરમાં શિફ્ટ થઈ છે એ હિસાબે 23,500ના જે લેવલ છે એક સપોર્ટ સાબિત થઈ શકે છે। થોડું કન્સોલિડેશન યસ પોસિબલ છે, બટ ઇવેન્ચ્યુઅલી પોસિબિલિટી છે કે ઉપરમાં 24,100ના લેવલ્સ નિફ્ટીમાં જોવા મળી શકે। 24,100ના લેવલ જોવા મળી શકે છે। એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો। અહીંયાથી જે પ્રકારે આપણને સારી તેજી આવતી જોવા મળી રહી છે, એટલે એના પર એક નજર અહીંયાથી રાખતા રહીશું। પરંતુ આગળ વધીએ અને આજના દિવસે જો આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ તો આજે આપણને જ્યાં સૌથી વધારે ઓઆઈ એક્શન આવતું દેખાઈ રહ્યું છે એનાથી શરૂઆત કરીએ।
નોકરીનો સ્ટોક ઇન્ફો એજ જો આજે 13% જેટલું ઓઆઈ વધતું અહીંયાથી ખાસ કરીને અહીંયા દેખાઈ રહ્યું છે અને સ્ટોકમાં પણ આજના દિવસે સારી એવી તેજી અહીંયાથી આવી છે. અમિતજી, અહીંયા કોઈ મત બની રહ્યો છે ઇન્ફો એજ એટલે કે નોકરીને લઈને? જો 6500ના લેવલની નીચેથી ઓલમોસ્ટ 6350થી એક સારી રેલી ફ્યુલ થઈ છે. અહીંયા પણ આજે 50 દિવસની મૂવિંગ એવરેજ પાસે આવીને થોડો સ્ટોક થાક ખાઈ રહ્યો છે. કઈ રીતે આગળ કામ કરવું જોઈએ અહીંયા? ઇન્ફોએજમાં નોકરીમાં લાસ્ટ યર એક સાઇઝેબલ રેલી જોવા મળી હતી, બટ અગર આપણે સ્પેસિફિકલી અગર આ વર્ષના સ્ટ્રક્ચર પર અગર ફોકસ કરીએ તો એક આપણને રેકોર્ડ હાઈથી આપણને જેન મંથમાં પણ એક સ્વિફ્ટ કરેક્શન જોવા મળ્યું હતું. એના પછી જે રિકવરી આવી હતી ફેબ્રુઆરી મહિનામાં એકચ્યુઅલી ઉપરમાં સસ્ટેન નથી થઈ અને ઇવેન્ચ્યુઅલી આપણે જોયું કે ડાઉનસાઇડ એણે 6500ના લેવલ્સ પણ બ્રેક કર્યા હતા. કરન્ટલી પાછો એક રિકવરી મોડ પર છે, બટ મને એવું લાગી રહ્યું છે કે સમવેર નિયર 7600 થી લઈને 7800ની વચ્ચે એક ક્લસ્ટર ઓફ રેઝિસ્ટન્સ છે. તો અત્યારના રિકવરી મોડ છે, બટ મને એવું લાગી રહ્યું છે કે અપસાઇડ જે છે થોડા લિમિટેડ છે આ સ્ટોક માટે અને ઇવેન્ચ્યુઅલી એક ફર્ધર અંડર પરફોર્મન્સ આ સ્ટોકમાંથી પોસિબલ છે. સો ઇન શોર્ટ ટ્રેડિંગના હિસાબે થોડું બાઉન્સ પોસિબલ, બટ મેજર અપસાઇડ મને આ સ્ટોકમાં નથી લાગી રહ્યું. મેજર અપસાઇડ અત્યારે નથી લાગી રહી. ટ્રેડના હિસાબે થોડો ઘણો બાઉન્સ આપણને ઇન્ફો એજની અંદર આવતો જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનું છે. આજના દિવસે લગભગ 3% તેજી આવી છે અને છેલ્લા 6-7 દિવસમાં સ્ટોકે સારું પરફોર્મ પણ કર્યું છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ એ સાથે જ અત્યારે સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. વિરામ બાદ જલ્દી પાછા આવીએ અને અમિતજી પાસેથી આજની ઓપ્શન રણનીતિ પર ખાસ